તો કા મિત્રો સારું સારું જાય ને આમ ના રીંગણા તાંબડું રીંગણા ને ખાવા આપણે એમ? નહીં તો શું પછી શાક લેવા રીંગણા સસ્તા છે તે વધારે આવી જેવું છે તો રીંગણા કોઈ- કેટલા 5 કિલો રીંગણા લેવા કઈ રીત કેવાય રીંગણા કોઈ ખાતું જ નહીં એ ભાવે મને રીંગણા તો આજ કંઈક નવીન શાક લઈ આવો તો આજ કંઈક દરિયાનું લાવું ને હા દરિયાનો કાંઈક તો આવેલું છે હવે જાઓ લઈ આવું કંઈક ગમે એ. હમ. હેલો ફ્રેન્ડ કેમ છો બધાય મજામાં મજામાં જ રહેવાનું આજ જાઓ કંઈક નવીન શાક લેવા હા ટમેટા ને લેતા આવજો ટમેટા બટેટા મરસા મરસા ને રીંગણું તો લાવતા નહીં તે સારું વાંધો નહીં અને ગમે એ શાક ચાલો તો હવે જઈએ. અને મિત્રો દાળનું કામ ત્યાં છે ને ભાઈ એટલે ફૂગ્યું છે હવે જોયો કે ભાઈ આ બધું છે ને આ દાળ છે આપણા એમ છે તે તો ભાઈ મરૂપમાં છે ને ભાઈ હવે જાય છે ગામમાં જેવા તેવા રીંગણા કેટલા ભેગા કરેલા છે બરો એમ એક કાચરા રીંગણા એક કાચો એમ છે ભાઈ ત્યાં તો બાકી ફિરહાલ મિત્રો બિનારો હાલો આખો દી છે ને ભાઈ ઘણું બધું કામ કરતા હા ભાઈ મિત્રો આજમાં છે ને ભાઈ મારો વેર ને સારો કેમ ખબર છે આજમાં આખો દી ભાઈ મસવાનું કામ કરતા અમે કહેતો નતું ભાઈ કામ પડ્યું છે તો આવો કંઈક ભાઈ નજારો થઈ જશે ભાઈ મસ્ત મજાનો તો ભાઈ મસવાનું ઘણું બધું સાફ સફાઈ કામ હાલે છે ભાઈ તમને હે ને ભાઈ હવે અવારનવાર વિડીયોમાં તમને હું બતાવી દઈશ તો ભાઈ બિનારો હાલો ગાઈશ આગળ બતાવી દો હાલો જોવા બેઠા છે ભાઈ જોવા મારું પાસે કે ભાઈ મિત્રો ગામમાં ગાડી અહીંયા મૂકે ને અહીંયા વીએ હશે ગાઈશ તો ભાઈ આવી રીતનું છે કંઈક આપણી બોટ એમ છે ત્યાં ગાઈશ અરે વાહ આવું બધું છે ભાઈ પેલા જો સાફ સફાઈ કામ કરશે ને ભાઈ સીઝન ચાલુ અરે વાહ તો આવી કંઈક આપણી બોટ છે ભાઈ આખી અને આ રીતનો કંઈક છે ને ભાઈ દરિયો છે પપ્પા ને ભાઈ ગામમાં લેવી આવ્યા છે ને હું મચ્છી લાવવાની તમને ભાઈ બતાવવામાં આવી છે જો કે ભાઈ અમારે રીંગ બહેન ભાઈ હોય તો મને ને હા એમ આવી જશે ભાઈ તો લાવ્યા છે આપણે જોવું ઓ માય ગોડ કાટી લાયા આમાં તો ભાઈ દરિયાની કાંટી આવી છે ગાય સામે નાખો ભાઈ અરે વાહ આજમાં છે ને મિત્રો કાંટી મસ્તી નહીં હો ભાઈ તાજી તાજી એવું લાગે છે ભાઈ અરે વાહ અહીં તો આમાં કાંઈક છે આમાં કંઈક છે હો ભાઈ શું છે આપણે જોઈએ હાલો ભાઈ હા તો દરિયાનું શાક લાગે ભાઈ સુરમાઈ લાવ્યો હો ભાઈ સુરમાઈ તાજી છે હો તાજી છે ને હા અહીંયા જો તાજી છે ભાઈ સુરમાઈ છે ને ભાઈ હવે આની કટિંગ બટિંગ કરવાની છે રિપેર કરવાની છે ગાઈઝ તો ભાઈ રિપેર કરવાની છે હવે આમ તો આમ શેપ કાઢી નાખવાનો ને પછી ભાઈ બટકા કરી નાખવાના ધોવાની બવાની નહીં ધોવાય પેલા બટકા કરીને પછી ધોવાનું હા એમ એટલે આમ જ છે ભાઈ હવે એમ છે હાલો ત્યાં બટકા કરીએ તેવા બતાવી તો મિત્રો હે ને ભાઈ હવે રિંકુબેન ને તો રિપેર કરતા આવડતી નથી બોલો એટલે આ મને હે ને ભાઈ બિહાર જીગો છે તો આ સાખું છે ભાઈ અને આપણે હે ને જોવાનું છે કેવી રીતે રિપેર થાય અમે આમ જોવો ભાઈ પેલા હે કે આવી રીતે આમ પટ્ટી કાઢવાની આમ પણ આ તો મિત્રો નીકળતી નથી બોલો એમ છે ભાઈ આ કેમ કાઢવું નહીં આપણે હે ને ભાઈ જોવું પેલા હે કે હવે આ કાઢી આ તાજી સુરમાં હોય ને મિત્રો એટલે તરત નીકળી જાય જો આ પટ્ટી છે ને મિત્રો આવી રીતે ભાઈ કાઢવી પડે એ છે ને એટલે હું દીધી હાલો રેડી હવે આ પટ્ટીને છે ને ભાઈ હવે અહીં સુધી કાઢવાની તો ભાઈ એમ છે ત્યાં પહેલી વાર ભાઈ શાક રિપેર કરવા બેઠો છો એમ તો મસ્તમાં શાક રિપેર કરતા હોય ઘરે તો ભાઈ પહેલી વાર રિપેર કરવો જેમ થાય એમ ભાઈ જોતા રહેતો તમે અરે વાહ ભાઈ આ દિવસે બધું છે ને ફેમિલી ને કુકડા ભાઈ બહુ બોલે અવાજમાં કુકડા બોલે એટલે વાત જવા જો ભાઈ એટલા બોલે હે તો ભાઈ ને હવે બટકા કરવા મળી ગાઈસ આમ તો રેડી જ છે બટકા કરી કોઈ તો કેમ લાગે ધાર વાળો હોય છે ચાર કરવી પડશે તમને બટકા થવા માંડ્યા હો ભાઈ પણ હે નાના નાના કરવાના કીધેલા હે ભાઈ એટલે બટકા નાના નાના કરશું ધડાધડી બટકા કરવાના હોય ને તો ભાઈ આ થાય ને કે આમ આમ થાય ને ભાઈ બટકા બટકા આપણે સીધા આવા જ બટકા થાય છે તો ભાઈ ને હવે બટકા કરવા મળી જાય હવે આપણે આવી રીતે એક નંબર ગાઈસ હાલો ભાઈ 3-4 બટકા થઈ જશે હવે અને હા ભાઈ પેટાળ હવે
અરે વાહ. તો ભાઈ આમાં હે ને ભાઈ બીજું કઈ કાઢવાનું ન હોય, હવે બટકા થઈ ગયા છે મિત્રો. હવે આપણે એને ઓલા પણ હે ને કોકડા ભાઈ બહુ કવડાવતા એટલા માટે હવે આપણે અહીંયા આવી ગયા છીએ ને આવી રીતે હે ને ભાઈ કાઢીને પેલા ભીંગડા પાડશું. આવી કઈ કાઢી છે ભાઈ, ભીંગડા પાડીને પછી તમને બતાવીએ. આમ મિત્રો આ બધી હે ને ભાઈ રિપેર કરવાની હે ભાઈ, ભીંગવાની છે પહેલાં. તો એ હે ને બટકા કરશું. કેમેરામેન અહીં ફોકસ કરો. આવી રીતે હે ને ભાઈ પેલા ભીંગડા આપણે કાઢી નાખીએ, આવી રીતે ઉછળી નાખીએ. ચાલો તો પછી તમને બતાવી ગઈશ. મને તો હે ને ભાઈ પછી આમ કંઈ મજા ન આવી શાક રિપેર કરવાની. આપણે એક સુરમે તો રિપેર કરી દીધી, પછી કાટી બાટી હે ને બધું રિંકુબેન રિપેર કરે છે. અને આમ તો આ છે મિત્રો મેં મિની લીંબુડી. આના લીંબુડા ભાઈ નાના લીંબુ મતલબ હે ને મિત્રો આ તો નહીં પણ આ મિત્રો હાવ લીંબુ પાકી ગયું છે ભાઈ. આમ તો હાવ પાકી ગયું ભાઈ. એ જ લીંબુ પાકી ગયું ને ભાઈ. આમાં જો આસલે મોર વિગડ્યા છે, આસલે આવી છે ભાઈ. એટલે એક સાઈઝ એટલે વિચારા એ તો બધું એમ છે ને ભાઈ સરબત બનાવીને બધું પી ગયા એમ છે ત્યાં ગાઈસ. બાકી બનારો ફિલહાલ હાલો બનારો. આપણને એક કેરી જડી ગઈ છે ભાઈ. આ તો મિત્રો પાકલ છે ભાઈ. હાલો આગળ આને ખાઈ દેવાની છે ભાઈ. તો ભાઈ ને ભાઈ આપણે અહીં બે વસ્તી તો રીંગુ બની ને ભાઈ કટિંગ કરે છે. તો આવી રીતે કાઢી ભાઈ તારી છે આજની તો લોહી હતી નીકળ્યું છે. પછી આવી રીતે પીસોડા કાપી નાખવાના. પછી આવી રીતે કાપીને પછી બે બટકા કરી નાખવાના. નાની છે એટલે આખી રહેવા દે. એવું છે ને આખી રહેવા દો. હાલો ભાઈ એમ છે ભાઈ. આવી રીતે કટિંગ કરવાનું. તારી તો છે. તારી તો છે હો ભાઈ. અરે વાહ. જો ભાઈ બે રિપેર આવી રીતે જો ભાઈ. મોટી છે એટલે બે ભાગ કરી નાખી. ઈંજાળવાળી હા. વેરી ભાઈ ઈંડા. કેરી તો હે ને ભાઈ પીળી છે પણ ભાઈ ગળી છે એવું લાગે છે ભાઈ. સોહાણીઓ કહેવાય એટલે અત્યારે તો કેમ છે અહીંયા ફિલહાલ મિત્રો હે ને ભાઈ કાઢી તો આપણે રીપે થઈ ગઈ છે મસ્ત મજાની. તો આવી ગઈ છે ભાઈ. અને હે ને શાક આપણે મિત્રો અંધારું થાય ને ભાઈ પછી બનાવીશું. અત્યારે કોકડાવાળા ઘરે બહુ બોલે છે ગાઈસ. અને આ ઘરે હે ને ભાઈ એવી કઈ સિસ્ટમ નથી એ બનાવી એટલા માટે તો ભાઈ બનારો હવે અંધારું થાય ત્યાં સુધી ફિલહાલ જો ભાઈ કાઢી આવી કંઈક છે કાં. હા અંધાર થાય પછી શાક બનાવવાની મજા આવે. કુકડા બોલે. હા એમ કોકડા બહુ બોલે. આ અંધારું થઈ જાય કે ત્યાં સુધી પછી કુકડા બહુ ઓછા પડી જાય એમ. તો મિત્રો હવે હે ને ભાઈ નાખવાનું છે તેલ. જો ભાઈ આમ છે તો અહીંયા ગાઈસ તેલ ભાઈ નાખી દીધું છે. હવે છે ને કાઢી મૂકી દેવાની એક હળું જો આવી રીતે ભાઈ બધી હામ છે કે નહીં હામી ભાઈ જોવાનું છે મતલબમાં. હા એમ છે ગાઈસ. અરે વાંધો ભાઈ મુકાજી તો જાય જ છે ને ભાઈ. ચડવાનું કામ કરે ને ભાઈ ચાલુ કરી દેવાનું. હમાડી દેવાનું છે ભાઈ. હવે તો એક જ કાઢી રહી છે. હવે એ તો હમાડી દેવી પડશે ગમે એમ કરીને. હમાડી હો ભાઈ. ભાઈ કાઢી લીધી કારણ કે ને ભાઈ આ એટલી વગા પાકે તો એટલી ભાઈ પાઈ કાઢી લીધી છે. તો ઘડી તો હવે ને આમણાં પાકવા દેવાની છે ભાઈ. મરચું જીરું વઘાણી પછી નિમક ને હળદર એ લઈ લીધું છે ને હવે આપણે કાઢી ને તો એટલે કંઈક કામ કરી દીધું છે ભાઈ. આવી રીતનું ચડે દેવાની છે ચડવા દેવાની ભાઈ. કારણ કે જેમ ચડવા દેવું હોય એમાં ભાઈ હાલ લાગશે. ચલો હે ને ભાઈ કાઢી ઉલટ પલટ થઈ ગઈ છે અને મસાલો નાખવાનો છે ભાઈ. હવે આવી રીતે આ મસાલો એટલે આપણે બધું બનાવ્યું ને એને છે ને મિક્સ કરી નાખ્યું ભાઈ. એમ છે ભાઈ. ચલો હે ને ભાઈ હવે બનાવવાનું છે શાક. મૂકી દીધું છે તપેલું મસ્ત મજાનું. મારા ભાઈ કાબા સુરમાઈનું શાક બનાવો ને તો એમ નથી આપણે ગામમાં એમ છે ત્યાં ભાઈ. તો હવે નાખવાનું છે તેલ મસ્ત મજાનું ભાઈ. તો નાખી દીધું છે તેલ. અને હવે નાખવાનું છે ડુંગળી ભાઈ. આપણે છે ને ભાઈ એક કાપવાની ભાઈ ડુંગળી અને ચીણી એમથી કાપીને નાખી દેવાનું. કારણ કે સુરમાઈ એક મિત્રો આ છે ને ભાઈ આપણી ચેનલમાં લગભગ પહેલો કે બીજો વિડીયો છે સુરમાઈ રેસીપી. એ શાક છે ને કેમ બનાવવાનું એ પણ અમે તમને બતાવીશું ભાઈ. એને છે ને આપણે શેળવાનું કેવું શાક બનાવતા એમ જ બનાવવાનું હોય કાબા. એમાં મીઠું મરચું વધારે નાખવાનું. એમ બધું મિત્રો ને મસાલો છે ને એમાં હમાઈ નાખવાનો. નકર પછી ને ભાઈ સુરમાઈ મળી લાગે. હા એમ મોળી લાગે ને મોળી લાગે એટલે ભાઈ છે ને ભાઈ તેલમાં શું બધું સળિયા તો નાખવાનું વધારે. બાકીમાં બીજું કંઈ હોય નહીં ભાઈ. ડુંગળી છે ને પાકી જાય એટલે બીજા બધા ભાઈ મસાલા નાખવા મળવાના. હવે નાખવાનું છે નિમક. હાલો ભાઈ બે છે ને 2 ચમચી નાખી દીધું એવું લાગ્યું બાબા. 2 ચમચી ને 2 ચમચી તો ના નાખ્યું. 2 ચમચી તો નાખ્યું ને. હા 2 ચમચી
ને મસ્ત મજાનું ભાઈ શાક આવી ગયું છે. આપણે તેવા ધોયું નહોતું. આ બટકા કીરા આપણે ખાલી આવા કીરા. બા કેવા લાગે બટકા? મસ્તીના મસ્તીના લાગ્યા ને. મેં બટકા કરેલા હા. એમાં કઈ થોડું ઘટે. હા એમ છે ત્યાં ભાઈ. તો હવે કે આ બધું પાકું આવી ગયું છે. મસ્ત મજાનું બાંધવાની. તો હવે નાખવાનું છે હળદરનો પાવડર. કાચી હળદર તો નથી. હા એમ નકર મજા આવે ખાવાની. ન કરે ભાઈ એકાદી નાખી. હવે નાખશું મરચાંનો પાવડર ભાઈ. મરચું કહેવાય હા મિત્રો મસાલો કટે ભાઈ ધાણા ગરમ મસાલા નાના બધું એવું પણ ખાઈએ આપણે. હા એમ એવું મિત્રો અમે ના ખાતા ભાઈ એટલે તમે ખાતા હોય તો ભાઈ અવશ્ય નાખવું મલાવી મિત્રો તેલ પાણી ધોઈને બસ કહે ને નાખવા મળવાના. મિત્રો સ્કૂલમાં પછી એક જ છે એટલા માટે થોડુંક મસાલો તમે બનાવજો. તો આને થઈ છે ને આપણે પાકવા દેવું ભાઈ. કઠણ થઈ જાય. થોડો મિત્રો પાકન દેવો કઠણ થઈ જાય બધી કાપી એટલે ઢીલા ઢીલા થોડું. સડે રહે ને. સડે એટલે કઠણ. એમ સડે ને એટલે ભાઈ કઠણ થાય છે હવે. મિત્રો હવે કે ભાઈ નાખી દેવાનું છે આપણે પાણી કાબા. અને એક જ કળજો નાખશું ભાઈ તો છે ને શાક છે ને પાકી જાય કાબા. એક ચૂરમામાં એમાં તો એક કોસી નાખવાનું. તો શાક પાકી જાય. રેડી બાકી થઈ ગયા બધું બની જાય તેવા તમને બતાવી ચાલો. તો મિત્રો આ છે ને ભાઈ કાટી છે ભાઈ આપણે છે ને મસ્ત મજાની આવી કંઈક કળાજી છે. આ છે ભાઈ મસ્ત મજાનું શાક સુરમઈનું ભાઈ બની ગયું છે. આવું કંઈક છે ભાઈ. અરે વાહ હાલો તો કઈ છે ને ભાઈ બાણા બાણા થવા માંડ્યું છે હવે મસ્ત મજાનું જોવો ભાઈ. બસ બસ તમે ખાઓ. એવું કરું છું. અને બધો કાંટે ફરાય પછી ફળ થોડાક અને શાક સુરમઈનું. અને મારા ભાઈ ને ભાઈ ભાણા કરે છે આવી રીતે એક આપણી રેસીપી બની છે મસ્ત મજાની. એમ છે ત્યાં ગાઈસ ટમેટાનું શીરું પાછું આખું આખું નાખ્યું. ટમેટા નાખ્યા ભાઈ. તો પપ્પા ખાવ ખાવ થોડું એકાદું ખાવ. જો મિત્રો આ માટે એવું ભાઈ સુરમઈ અને આ કાટી ફરાય. હા એમ સંજયભાઈ કાટી ફરાય તો ઉપાડો લ્યો. અરે કાટી ઉપાડી લ્યો એક જરીક બટકું તો બોલો આમ. મિત્રો પરાણે પરાણે સંજયભાઈ કીન જો કેમ લાગે મજા આવી ગઈ. એમ છે ત્યાં ભાઈ તો ભાણા ભાણા પણ થાય છે. મારું પાસે ને પણ જમવા મીડ્યા છે બધા મિત્રો જમવા મીડ્યા કા. સુરમઈ શાક મસ્ત છે. એમ છે ત્યાં ગાઈસ પૈસા વસૂલ. પૈસા વસૂલ. પૈસા વસૂલ. કા વેસે તો લેવા. શાક શાક ચાલુ આવી આવી હા હા ઓ ગાઈસ એમ છે ત્યાં ભાઈ પેલા તો બાણા બાણામાં થઈ ગયું છે. તો મિત્રો આવું બધું છે ભાઈ. સંજયભાઈ ને આપણે કાઠી ખાય એટલે તમને અમે તમને બતાવીશું. હા એમ હા સંજયભાઈ કાંઠે હાલો કાંટા કાઢતા જવાના ભાઈ ખાતું જવાનું એમ છે ત્યાં. તો ભાણા ભાણા બધું પડી ગયું છે. તો મિત્રો આ વિડીયો છે ને આપણે અહીંયા સુધી બાકી મળશું ન આવડી સાથે અંદાજ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય.